નમસ્કાર. ગુજરાતી સાહિત્યના આકાશમાં છે ને કેટલાક સિતારા એવા છે જેમનો પ્રકાશ ક્યારેય ઝાંખો નથી પડતો. તો આજે આપણે એક એવી જ અમરકૃતિ પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ વિશે થોડી ઊંડી વાત કરવાના છીએ. સમજી લો કે આ ખાલી એક નવલકથા નથી, પણ ગુજરાતના ગામડાના હૃદયનો જીવતો જાગતો ધબકાર છે. આખી નવલકથાનું જે હાર્દ છે ને એને સમજવા માટે ચલો આ એક જ વાક્યથી શરૂઆત કરીએ. આ વાક્ય જ આખી કૃતિનો આત્મા છે. માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે. આ શબ્દો ખાલી એક ડાયલોગ નથી, પણ એક બહુ જ ઊંડું ફિલોસોફી છે જે માણસના સ્વભાવ અને એની પરિસ્થિતિ વચ્ચેનો જે સંઘર્ષ છે ને એને આપણી સામે લાવીને મૂકી દે છે. તો સવાલ એ થાય કે આટલી અદ્ભુત કૃતિની પાછળ છે કોણ? આપણે વાત કરી રહ્યા છે પન્નાલાલ પટેલની, અને એમની પોતાની વાર્તા પણ કોઈ ચમત્કારથી ઓછી નથી. કવિ ઉમાશંકર જોશીએ તો એમને સાચા અર્થમાં સાહિત્યનો ચમત્કાર કહ્યા હતા. અને કેમ, એ હવે સમજાશે. જરા તફાવત જુઓ. એક તરફ પન્નાલાલ પટેલ અને બીજી તરફ કોઈ પણ પરંપરાગત લેખક. એમની પાસે કોઈ મોટી યુનિવર્સિટીની ડિગ્રીઓ નહોતી, પણ એમની પાસે જે હતું ને એ હતું જીવનની યુનિવર્સિટીનો બહોળો, એકદમ નક્કર અનુભવ. અને એના જ કારણે એમણે ગામડાની માટીની સાચી સુગંધને કાગળ પર જીવંત કરી દીધી. અને આ જ અનુભવ અને અંદરની પ્રતિભાનું પરિણામ શું આવ્યું? 1985માં માનવીની ભવાઈ માટે એમને મળ્યો જ્ઞાનપીઠ પુરસ્કાર, ભારતનો સર્વોચ્ચ સાહિત્ય સન્માન. આ વાત એ સાબિત કરે છે કે સાચું સાહિત્ય કોઈ ઔપચારિક શિક્ષણનું મોહતાજ નથી હોતું. સારું, હવે આપણે વાર્તાના હૃદય તરફ આગળ વધીએ. જુઓ, કોઈ પણ મહાન ગાથાના કેન્દ્રમાં એક માનવીય સંબંધ તો હોય જ છે. અને માનવીની ભવાઈના દિલમાં પણ કાળુ અને રાજુની એક અતૂટ પણ અધૂરી પ્રેમકથા વસેલી છે. મુખ્ય પાત્રો છે કાળુ, જે એકદમ ખુદ્દાર અને સ્વાભિમાની ખેડૂત છે, અને રાજુ, જે જાણે કે ત્યાગ અને પ્રેમની મૂર્તિ જ છે. સમાજના બંધનોને કારણે એમના લગ્ન નથી થઈ શકતા, પણ એમનો જે આત્મિક પ્રેમ છે ને એ હંમેશા જીવંત રહે છે. આ જે ભાવનાત્મક પાયો છે એ જ વાર્તાને આગળની ભયાનક કરુણાંતિકા માટે તૈયાર કરે છે. અને પછી વાર્તા એક એવો નાટકીય વળાંક લે છે જ્યાં બધું જ બદલાઈ જાય છે. ગામડાના શાંત જીવન પર પ્રકૃતિનો પ્રકોપ ત્રાટકે છે. એક એવો ભયાનક દુકાળ જે માત્ર જમીનને જ નહીં પણ માણસાઈને પણ સૂકવીને રાખ કરી નાખે છે. આ દુકાળ હતો છપ્પનિયો દુકાળ. વિક્રમ સંવત 1956માં વરસાદ સાવ નિષ્ફળ ગઈ ગયો, અને પછી જે થયું એ ઇતિહાસની સૌથી મોટી માનવીય આપત્તિઓમાંની એક હતી. પહેલાં તો હરિયાળા ખેતરો રણ બની ગયા, પછી અનાજના ભંડાર ખાલી થઈ ગયા, અને છેલ્લે સમાજનો આખો તાંત્રણો જ તૂટી ગયો. ભૂખની અસર ખરેખર વિનાશક હતી. માણસાઈ જાણે કે મરી પરવારી. જે લોકો એકબીજાના સુખદુઃખમાં ખભે ખભો મિલાવીને ઊભા રહેતા હતા, એ જ લોકો એકબીજાના લોહીના તરસ્યા બની ગયા. પરિસ્થિતિ એવી આવી કે મા પોતાના બાળકને તરછોડી દે અને સગો ભાઈ બીજા ભાઈનો જીવ લેવા તૈયાર થઈ જાય. આ હતી ભૂખની ભયંકરતા. અને આવા વિનાશની વચ્ચે નવલકથા એના સૌથી ઊંડા દાર્શનિક સવાલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સંઘર્ષ જે છે એ વાર્તાના નાયક કાળુના પાત્રમાં એકદમ સ્પષ્ટ દેખાય છે. ગૌરવ વિરુદ્ધ ભૂખ, સ્વાભિમાન વિરુદ્ધ પેટની આગ. અને આ એક સવાલ છે જે કાળુની આખી વ્યથાને, એના મનોમંથનને આપણી સામે મૂકી દે છે. વિચારવા જેવી વાત છે કે શું વધારે ખરાબ છે, ભૂખ્યા શરીરની પીડા કે પછી તૂટેલા આત્માની શરમ? જ્યારે પેટમાં આગ લાગી હોય ત્યારે શું સ્વાભિમાનને જીવતું રાખવું શક્ય છે? કાળુના મનમાં જે ચાલી રહ્યું છે એ આ શબ્દોમાં બરાબર વ્યક્ત થાય છે. એ વિચારે છે કે જે અનાજ એણે પોતાના જ ખેતરમાં પકવ્યું એ જ અનાજ માટે આજે એણે બીજા સામે હાથ ફેલાવવાનો? જે જગતનો તાત ગણાય છે એણે ભિખારી બનવાનું? આ શરમ એના માટે મોત કરતાં પણ વધારે વસમી છે. અને આ જ વિચાર કાળુના પાત્રનું કેન્દ્ર છે. એના માટે ભૂખ કરતાં એ ભીખ ભૂંડી છે. આ ખાલી એક વાક્ય નથી, પણ એક ખેડૂતના અસ્તિત્વનો, એના સ્વાભિમાનનો આધારસ્તંભ છે. એના માટે ગૌરવ એ જીવન કરતાં પણ વધારે મૂલ્યવાન છે. પણ હવે સવાલ એ છે કે ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામડાની આ વાર્તા આખી દુનિયાના સાહિત્યનો ભાગ કેવી રીતે બની ગઈ? તો એનું કારણ છે એના સાર્વત્રિક વિષયો, જે કોઈ દેશ કે સમયના સીમાડામાં બંધાયેલા નથી. આ વાતને સમજવા માટે આ સરખામણી જુઓ. એક તરફ છે માનવીની ભવાઈ
અને બીજી તરફ છે જ્હોન સ્ટેનબેકની વિશ્વવિખ્યાત નવલકથા ધ ગ્રેપ્સ ઓફ રેથ. બંનેમાં શું સામ્યતા છે? બંનેના કેન્દ્રમાં ખેડૂતની પીડા છે. બંનેમાં કારણ કુદરતી કે આર્થિક આપત્તિ છે. અને બંનેમાં મુખ્ય વિષય છે પોતાના ગૌરવ અને સ્વાભિમાનની શોધ. આ બતાવે છે કે માણસની વેદના અને એનો સંઘર્ષ એ વૈશ્વિક છે. અને વાર્તાનો અંત એ એક એવા શિખર પર પહોંચે છે જે વાંચનારને અંદરથી હચમચાવી દે છે. રાજુ જે બલિદાન આપે છે એ પ્રેમ, ત્યાગ અને માનવતાનું એક એવું ચરમ સ્વરૂપ છે જે નિરાશાના ગાઢ અંધકારમાં પણ આશાનું એક નાનકડું કિરણ પ્રગટાવે છે. તો આખી ચર્ચા આપણને એક મૂળભૂત પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. જ્યારે બધું જ છીનવાઈ જાય, જ્યારે જીવવું પોતે જ એક સવાલ બની જાય, ત્યારે એવી કઈ વસ્તુ છે જે આપણને માનવી બનાવે છે? માનવીની ભવાઈ આપણને આ જ સવાલ સાથે છોડી જાય છે, જેનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.